નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા ભાવનગર. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ઉપક્રમમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વાતો કરવી છે આ દેશના એવા મહાન ક્રાંતિકારીઓની, વાતો કરવી છે આ દેશના મહાન મહિલા ક્રાંતિકારીઓની, વાતો કરવી છે આ દેશના એવા નખશિખ એવા સમાજવાદીઓની, સમાજ શ્રેષ્ઠીઓની, એવા સામાજિક કાર્યકરોની કે જેમણે દેશ માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હોય, આ ધરતી ખાતર પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કર્યું હોય એવા મહામાનવોને આપણે યાદ કરવા છે. આજે જે મારે વાત કરવી છે એવું એક અદ્ભુત પાત્ર, અને જેનું નામ છે અજીતસિંહ. તેઓ પ્રસિદ્ધ રાષ્ટ્રભક્ત એવા ભગતસિંહના સગા કાકા, જેનું નામ અજીતસિંહ. અજીતસિંહ ભારત માતા સોસાયટીના સભ્ય હતા. આ સંસ્થાએ ભારે હલચલ મચાવી હતી. તેમની પર રાજદ્રોહનો આરોપ મૂકી અને તેઓને અંગ્રેજ સરકારે બર્મા ખાતે મોકલી દીધા હતા. બ્રિટિશ સરકાર દર વર્ષે દિલ્હીમાં બધા જ રાજા મહારાજાનો મેળાવડો યોજી સૌને પોતપોતાના હેસિયત પ્રમાણે ખુરશી અને માન મળે. વાઇસરોય એ તો વચ્ચે બેસે, તે તો રાણીનો પ્રતિનિધિ કહેવાય. સૌ કોઈ રાણી પ્રત્યે વફાદારીના સોગંદ ખાય અને બ્રિટિશ તાજનું પ્રભુ રક્ષણ કરે તેવું ગીત ગાય. બહુ ઠાઠમાઠથી આ મેળાવડો થતો હતો. પણ અજીતસિંહ તો નખશિખ મા ભારતીના એ પનોતા પુત્રને આ મેળાવડા અને અંગ્રેજોના આવા ઠાઠમાઠ સહેજે પસંદ નહોતા. મેળાવડાનો વિરોધ કરવા રાજા મહારાજાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અરે, આ તો ગુલામીનો મેળાવડો કહેવાય. બ્રિટિશ વફાદારીના સોગંદ ખાતા શરમાવવું જોઈએ. 1857માં જેવો ભયંકર વિદ્રોહ થયો તેવો જ વિદ્રોહ ફરી ભડકે તેવું તેઓ ઈચ્છતા પણ હતા. પંજાબના ગવર્નરને વિદ્રોહનો અણસાર આવી ગયો હતો. તેણે વાઇસરોય લોર્ડ હોર્ડિંગ્સને ચેતવણી મોકલી દીધી હતી કે હવે પંજાબ સળગવાનું છે. દિલ્હી સરકાર સાવધાન થઈ ગઈ. સરકારે અજીતસિંહને પકડી લીધા અને ફરી પાછા બર્મા મોકલી દીધા. પણ લોક દબાણથી પાછા તેઓને બોલાવવા પડ્યા. અજીતસિંહની પાછળ પોલીસ હાથ ધોઈને પડી ગઈ હતી. તેથી તેઓ પોતાનું નામ બદલીને કરાચી પહોંચ્યા. તેમણે પોતાનું નામ મિર્ઝા હસન ખાન રાખ્યું. બનાવટી પાસપોર્ટ બનાવીને તેઓ જહાજ દ્વારા ઈરાન પહોંચ્યા. પોલીસ તો અહીં પણ પાછળ પડી હતી. એકવાર પોલીસથી બચવા માટે એક અમીરે તેમને બુરખો પહેરાવીને જનાનખાનામાં મોકલી દીધા હતા. એકવારમાં તો તેલના પીપમાં સંતાઈને ઊંટ પર યાત્રા કરીને બચી ગયા. આમ કેટલી મુસીબતો પાર કરતા કરતા અજીતસિંહ બાકુ થઈને તુર્કી પહોંચ્યા. ત્યાં જર્મની અને પછી ફ્રાન્સ પહોંચ્યા. ફ્રાન્સમાં તેઓ અધ્યાપન કાર્ય કરાવવા લાગ્યા. ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા. ત્યાં મુસોલિન સાથે તેમની ભેટ થઈ, મુલાકાત થઈ. ત્યારે મુસોલિન વિદ્યાર્થી હતો. ત્યાંથી જર્મની ગયા. રાજા કૈસરને ભારતની આઝાદી માટે સમજાવ્યા. જે અંગ્રેજોના દુશ્મનો હતા તે બધા સાથ આપે તો આઝાદીનું કામ સરળ થઈ જાય તેવું આ ક્રાંતિકારી માનતા હતા. અજીતસિંહનું આ વિચાર એ બિલકુલ સત્ય સાથે સંકળાયેલો હતો. 16 વર્ષ સુધી તેઓ બ્રાઝિલમાં પણ રહ્યા. આમ તેમ ભટકતા ભટકતા તેઓ ઇટાલી પહોંચ્યા અને સર્વપ્રથમ આઝાદ હિન્દ રેડિયો શરૂ કર્યો. લોકો આ રેડિયો સાંભળવા ઉત્સુક રહેતા. ઇટાલીમાં તેમને એક સાથીદાર મળ્યા. તેમનું નામ હતું ઇકબાલ શેદાઈ. બંને મળીને આઝાદ હિન્દ લશ્કરનું નિર્માણ કર્યું. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજથી આ થોડું જુદું હતું. 2/5/1945 ના રોજ
અજીતસિંહને આ કાર્ય માટે ધરપકડ કરવામાં આવી અને લંડનની યાતના શિબિરમાં દાખલ કરીને એના પર ઘોર યાતનાઓ આપવા માંડી. ઘોર યાતનાઓને કારણે તેની સ્થિતિ ખૂબ બગડી ગઈ. અંતમાં લોકોએ ખૂબ દબાણ કર્યું. પંડિત નહેરુની અપીલથી અજીતસિંહને ભારત પાછા લાવવામાં આવ્યા. તબિયત તો બરાબર ન હતી, પરંતુ 15મી ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળી. બરાબર તે જ સમયે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત માતાનો આ પનોતો પુત્ર જય હિન્દના અંતિમ શબ્દ સાથે હંમેશ માટે મા ભારતીના ખોળે પોઢી જાય છે. મા ભારતીના ખોળે કાયમના માટે ચીર નિંદ્રામાં પોઢી જાય છે. દોસ્તો, આ શૌર્યગાથા હતી, આ તાકાત હતી, આ સમર્પણ, આ જુસ્સો. ચાલો નવી પેઢી સાથે પણ આ મહાન પાત્રોને આપણે વાગોળીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.